ધોમ તડકો ધખ્યો પણ હાલે હાલીને હું હાવ થાક્યો પણ સામે એક કેવો સરસ મજાનો પીપળીનો ઝાડ છે એ ઝાડની નીચે થોડી વાર પોરો ખાવ અને હું પાણી પીયો. આવી રીતે કઠિયારા ભગત લાકડાનો ભારો લઈ અને પીપળી પાસે આવ્યા છે. ભારાનો ભાર લાગવાથી કઠિયારા ભગત પીપળી પાસે પોરો ખાય છે. એવામાં વગડામાં કોઈ બાળક રડતું હોય એવો અવાજ સંભળાય છે. પણ કેવો અવાજ સંભળાય છે? અરે આ વગડાની અંદર મને એક બાળકનો અવાજ આવે પણ ના ના આ વગડામાં બાળક ક્યાંથી હોય મને ખોટી બ્રહ્મા થાય છે. અરે કોઈક નક્કી આ બાળકનો અવાજ આવે તો ચાલો આ વગડાની અંદર હું એક તપાસ કરવા. અરે આ વગડાની અંદર ડાળખાને એટલે એક દીકરી મને મળી એની સાથે કાંગસી અને કસોળો અને દોરાને હાટે ત્રણ વસ્તુ મને બીજી મળે પણ આ દીકરી પણ કોની છે પણ કોની નહીં મને કાંઈ સમજાતું નથી. અરે આ દીકરીનો હવે મારે શું કરવો પણ કારણ કે મારે માતા પિતા નથી, જાયો ભાઈઓ નથી, ઘરનો માળા કોઈ નથી પણ મારા આ દીકરીને કઈ રીતે હું પોષીને મોટી કર્યો છું. કઠિયારા ભગત વિચાર કરવા લાગ્યા છે કે આ દીકરીનું મારે હવે શું કરવું, કારણ કે મારે કાકા કુટુંબમાં કોઈ નથી, ભાઈઓ જાયોમાં કોઈ નથી અને ઘરનું માણસ પણ નથી. તો આ નાની એવી દીકરીને મારે હવે કઈ રીતે મોટી કરવી? કઠિયારા ભગત આવો વિચાર કરે છે. એવામાં રણુજાના એવા અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની જંગલની અંદર આવળિયા કાપવા ગયા હોય છે. અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની આવળિયાના ભારા લઈ અને પીપળી પાસે ચાલ્યા આવે છે. અહીંયા ટૂંક સમયમાં દિવસભાઈ અને નાખી ટીમ અહીંયા પધારી છે. ફક્ત 15 થી 20 મિનિટમાં અહીંયા પહોંચે છે. તો દરેક સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે થોડીક આવી રીતે અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની આવળિયાના ભારા લઈ અને પીપળીની બાજુમાં પોરો ખાવા બેઠા છે. એવામાં અખૈયા ભગતના ધર્મપત્ની તેમની નજર પેલા કઠિયારા ભગત ઉપર પડે છે અને કઠિયારા ભગતને જોઈ અખૈયા ભગતના ધર્મપત્ની અખૈયા ભગતને શું કહેવા લાગ્યા છે?
સાંભળો કે નહીં? આ તડકો કેવો છે? પાણી બાણી પીવું છે તમારે કે નહીં? તો આપો પાણી, એમાં હું તો આ હાથમાં ફરફોલાય પડ્યા કાપી કાપીને બધું પૂરું થાય. હવે હું શું કહું તમને, પાણી પી લીધું? માર ના પીવું. હવે હું કહું સાંભળો તમે, આ તડકો કેવો છે? ગરમી થાય ને એ તો બધું હાચું, પણ આ ઓલા ભાઈ છે એના ખોળામાં નાનું અમથું બાળક છે, બરોબર? એને હારી હુકમ લાવ્યા છે આવા તડકાનું? લાકડા કાપતા હોય ને આ નહીં રહેતો હોય કંદડતો હોય લેતા હોય પણ કાંઈ છોકરું થોડું તડકાનું હારી લવાય, આપણે છે. આપણે શું કરશું પણ કયો? તો એક કામ કરો, તમે જાઓ એની પાસે. મને તો હું તો થાકી ગયો, તમારે જવું હોય તો જાઓ. હું બાયું માણા, હું થોડી એની પાસે જાઉં. પૂછીને વહી આવો ને હું જાઉં, તમે જાઓ એનો પૂછો. તો સાંભળો, છોકરું એનું ન હોય પેલા વાત તો કરો, જાવ ને હું કે પછી આપણે કાંક વિચારીએ. જાઓ પૂછ્યો. તમે પૂછતા હો ને ના ના, હું ના જવાની. એ રામ રામ ભગત, રામ રામ. આ કેવો ધોમ થઈ ગયો? હું પોરો ખાધો તડકાનો, પણ આ બાળકને અમારી બેન ને ઘરે દેતા તો હું ભલામણ આયરી રખડો ના ને હું બાળકોના તડકાનું રાતો સોળ કરી નાખ્યું. અરે ભગત, આ બાળક કોઈ મારો નથી ભગત, પણ આ બાળક મને ડાળખાની હેઠેથી મને આ દીકરી મને મળી છે, પણ એની સાથે પણ કાંગસી, કસોળ અને દોરાની હાટી 3 વસ્તુ પણ એક બીજા દીકરી સાથે મને મળે. આ દીકરી તમને મળી છે, કાંક્ષી, કસોળું અને દોરાની હાટી, આ પીપળીની પાસથી. લો હું આવું હમણાં ભગત. એ તમને કહું સાંભળ્યું? એ ભગત છે ને એ બેઠા બેઠા વિચાર કરે છે. એ દીકરી અને અહીંયા પીપળી છે, એ ડાળખા હતા, એમાંથી એક દીકરી કાંક્ષી, કસોળું અને દોરાની હાટી. એમ ને? તો એને પૂછો ને તો આપણે કદાચ આપે તો લઈ જઈએ, આપણે નથી. નહીં, પણ મારી વાત તો સાંભળો પેલા તમે. ઈ જો બાળક એનું ન હોય, બરોબર, તો એને વાત કરો. આપણે અમથું કાંઈ સંતાન તો છે નહીં, તો ઈ જો ભગત એમ કહે કે આ બાળક તમે રાખો, તો આપણે એને ઉછેરી પાછી મોટું કરીએ. પૂછો તો જાવ તો આપે તો. એમ નથી કરવું, આપણે બે જઈએ. તમારું નહીં માને? જય શ્રી કૃષ્ણ ભગત. હાલો. હું છે હારો, આ બાળકને તમે યાર બહુ હેરાન કરી નાખ્યો. રોરાઈ તમારું નથી તો અમારે એમ તો કઈ બાળક છે નહીં, તો અમને આપો ને, અમે ઉછેરી પાછી મોટું કરીએ. આ બાળકને તમે લઈ જાઓ, આ દીકરીને તમે લઈ જાઓ, તમારા ઘરે લઈ જાઓ અને ઉજેરે પાજરે મોટી કરો તો બહુ સારું કહેવાય મારી બેન. એ તો બધું હાચું, તમારી વાત 100% હાચી, પણ કદાચ એ દીકરીને ઉછેરીને મોટી કરી અને કાલ સવારે તમારી મતી બદલી અને તમે પાછી લઈ ગયા તો એની સાક્ષી હું. પાછી લેવા ન આવો, તમે કયો એને સાક્ષીમાં દીકરીને હું તમને સુપ્રત કરું છું. અરે ભગત, અમને તમારી ઉપર કેમ ભરોસો આવે કે આ દીકરી અમે લઈ જઈએ, ઉજરી પાજરીને મોટી કરીએ અને કદાચ તમે લઈ ગયા તો? એને કરતા હું તમને કહું કે પોકરણગઢના જગ્યાની અંદર બાવા બાળનાથ પ્रणकुटी બાંધીને બેઠા છે, તો આપણે આશ્રમે જઈએ. આશ્રમે બાવા બાળનાથની સાક્ષીમાં અમને દીકરી તમે અર્પણ કરો અને અમે અમારા ઘરે લઈ જઈએ.
તો હલો ભગત આપણે રણોદા જઈએ અને બાવા બાવનાથના આપણે આશ્રમમાં જઈએ. બહુ સારું, ચાલો. ચાલો. આરાને લઈને રે નયને આલિયા રે. આવી રીતે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની અને કથિયારા ભગત રણોદા તરફ ચાલ્યા જાય છે. રણોદાની અંદર બાવા બાળનાથ તેમની પરણકોટીએ બેઠા હોય છે અને અખિયા ભગત અને તેમના ધર્મપત્ની અને કથિયારા ભગત રણોદા આવે છે. આધારે લઈને રે કાંઈને આવ્યા રે. ઓટે આવ્યા હે બાવા બાલીના ટપા. આજ મારા રે લઈને નાને આવ્યા અરે આવો આવો બચ્ચા, આવો શા માટે પધાર્યા છો બચ્ચા? અરે હા બાપુ, મને આ દીકરી એક ડાળખાની નીચેથી મને મળે છે અને આ દીકરીને હારે પણ કામ છે કસોળ અને દોરાને હાટે 3 વસ્તુ મને બીજી મળે છે. તો પણ આ દીકરીને તમે જોઈજો અને હું અખયા ભગત ના હો તો એના તમારા હાથે હું સોંપો છું. અરે હા બચ્ચા, લાવા દીકરીના હું જોશ જોઈ આપું. અરે આ જેવી તેવી વ્યક્તિનું સંતાન નથી રે ખિયા ભગત, તમે તમારા હાથે સોંપી ગયો. અરે આ જેવી તેવી વસ્તીનું સંતાન નથી. એક દીકરીનો ચારે દિશામાં નામ ના ગવાશે. અરે અખિયા ભગત, બોલો બાપુજી. અરે આ દીકરીને તમારા ઘરે લઈ જાઓ અને ઉજરી પાજરી અને મોટી કરજો. ભરે બાપુ, જેવી તમારી આજ્ઞા. આ દીકરીને અમે અમારા ઘરે તમારી સાક્ષીમાં લઈ જઈએ, ઉજેરી પાજેરી અને અમે જરૂર મોટી કરીશું. અરે બહુ સારું. લાવો ભગત. લ્યો તેડી લ્યો આ દીકરીને. હાલો તો હવે આપણા ઘર તરફ જઈએ. એ ભગત જરા ઉભા રહ્યો તો મારે તમારી જેવો કામ પડ્યું છે. મારું કામ પડ્યું? હા. અરે બોલો ને ભગત, એમાં શું કામ છે? તો તમે મારું કીધું માનશો? પણ શું વાત છે એમ તો કયો. તો સાંભળો મારી વાત. આ દીકરી મને એક ડાળખામાંથી મને મળે છે, તો આનું નામ તમે ડાલીબા જેવું રાખજો. અરે ભગત, એમાં શું વાંધો? તો તમે કહેતા તો એનું નામ ડાલીબાઈ રાખીએ. હા. ડાળખામાંથી આ આવી હા. તો ડાલીબાઈ રાખીએ. એમાં હા. શું વાંધો છે? પણ બહુ સારું. એ આવજો આવજો સીતારામ. આવજો મારા ભાઈ. અહીંયા અત્યારે ડાલીબાઈનું પ્રાગટ્ય થઈ ગયું હોય તો
જોરદાર ડાલીબાઈની જય બોલજો.